લાકડી લઈને જીવવી છે કે હસતા ખેલતા બધા સાથે ચાલીને જીવવી છે, એ આપણે આપણા ઉપર છે ડિસાઈડ કરવું હોય તો, કે આપણે હમણાંથી કેવી રીતે શું કરવું, શું ધ્યાન રાખવું તો આપણે એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવી શકીએ. તો એના માટે આપણે આગળ જોઈએ. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે શું છે? નોર્મલી આર્થરાઇટિસ એક બ્રેક કાર્ટિલેજ હોય, એટલે બે બોન વચ્ચે, બે હાડકા વચ્ચે ભગવાને આપણને ગાદી કુશન જેવું આપ્યું છે. જે નોર્મલી વોલપેપર આપણે કહીએ ને કે દિવાલ ઉપર પેન્ટ પછી આપણે વોલપેપર લગાડીએ આજકાલ, તો એ વોલપેપર ભગવાને આપણને નેચરલ જે વોલપેપર આપ્યું છે એ ઘસાઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો કે આ નોર્મલ બોન છે ફર્સ્ટ ફિગરમાં, એ પછી થોડું થોડું ઘસારું ચાલુ થાય, એટલે આ એનું વોલપેપર જે છે કુશન કાર્ટિલેજ એ ઘસાતું જાય, અને પછી લાસ્ટ સ્ટેજ આવે, લાસ્ટ સ્ટેજમાં આ પૂરું ઘસાઈ ગયું હોય ત્યારે હાડકા ઉપર ટચ થાય. કાર્ટિલેજ ઇઝ અ પ્રોટીન ધેટ સર્વ્સ કુશન, એટલે બે હાડકા વચ્ચે ભગવાને આપણે કાર્ટિલેજ કુશન જેવું કવરિંગ આપ્યું છે, વોલપેપર આવ્યું છે, એ ઘસાતું જાય એટલે એને આર્થરાઇટિસ કહેવાય. આર્થરાઇટિસ એટલે વધતા ઉંમરની સાથે જે ચેન્જીસ આપણા બોડીમાં કે સાંધામાં થાય એને આર્થરાઇટિસ કહેવાય. હવે આપણે મેઇનલી તમે સાંભળ્યું હશે ની ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઘૂંટણનું આર્થરાઇટિસ બહુ જ કોમન છે. તો એ શું છે એ આપણે હમણાં જોઈએ. એના સ્ટેજીસ આવે છે. પેલા થોડું એકદમ દુખાવો ચાલુ થાય એટલે એ અર્લી સ્ટેજ કે ફર્સ્ટ સ્ટેજ કહેવાય. આ ઘૂંટણનું હાડકું છે, તમે જે અર્લી સ્ટેજમાં જોઈ શકો છો, આ ઉપરનું હાડકું છે અને આ નીચેનું, એ વધતા વધતા મિડલ સ્ટેજ અને લેટ સ્ટેજ થઈ જાય. તો એ હું તમને આ બોન્સ છે, આપણા શરીરના હાડકાના બોન્સ છે. આ ની જોઈન્ટ છે, ઘૂંટણનું સાંધું છે. આ ઉપરનું હાડકું અને આ નીચેનું હાડકું. આપણે ઊભા હોઈએ ત્યારે આ આમ હોય, જો આપણે બેઠા હોઈએ તો આ આમ છે, આમ. આ ઉપરનું હાડકાનું આ વોલપેપર છે, અને આ નીચેનું હાડકાનું, વચ્ચે ભગવાને આપણને ગાદી આપી છે. આ જે નોર્મલ મિનિસ્કસ કહેવાય, આ સાઈડના લિગામેન્ટ્સ છે. તો આ છે નોર્મલ, બધાને દેખાય છે? હા. તો આ છે આપણા નોર્મલ ઘૂંટણનું, જે એકદમ સોફ્ટ, અને આ છે નોર્મલ હેલ્ધી ઘૂંટણ. આપણે હેલ્ધી બોન કહીએ એ આ નોર્મલ હેલ્ધી ઘૂંટણ છે. હવે આર્થરાઇટિસ એટલે શું? આના પછી શું થાય? જેમને થોડું થોડું જો દુખાવું ચાલુ થાય એટલે આ આવું થઈ જાય. આ થોડું થોડું ઘસારું તમે જોઈ શકો છો અહીંયા, આ ચાલુ થાય. તો આ વોલપેપર છે આ હાડકાનું, જેના પર થોડું થોડું ઘસારું ચાલુ થયું છે. તો આને સ્ટેજ ફર્સ્ટ કહેવાય. હવે પછી નેક્સ્ટ ઇઝ એના સ્ટેજ વધતા જાય, કે આપણે કંઈ કર્યું ન હોય તો એ ઘૂંટણનું ફર્સ્ટ સેકન્ડ સ્ટેજ થી જઈને તો આ વધારે ઘસારું થતું જાય. જો આ વધારે ઘસારું થતું જાય તો આ બહુ જ પેનફુલ પછી થતું જાય, અને આ ગાદી પણ બહુ જ ગાદી એકદમ પાતળ પતલી થતી જાય, અને આ બોનની ઉપર ઘસાય એટલે પેન અસહ્ય હોય, અને લોકો ચાલી ન શકે, કે ચાલવામાં, ઊભા રહેવા, બેસીને ઊભા થવામાં બહુ જ દુખે. એટલા માટે આ લાસ્ટ સ્ટેજ હોય. અને પછી આપણે આજકાલ સાંભળીએ છીએ કે ની રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું. તો આ ઘૂંટણનું ઓપરેશન એટલે જે ગાદી, જે વોલપેપર પૂરું ખરાબ થઈ ગયું હતું, એને આપણે નવું કૃત્રિમ વોલપેપર નાખ્યું છે. તો આમાં વોલપેપર બદલાય છે. આ ઘૂંટણનું ની રિપ્લેસમેન્ટ ઓપરેશન પછી જે ઘૂંટણ હોય, આ એનું મોડેલ છે. આ જે આપણે હમણાં મોડેલમાં જોયું એ જ હવે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. અર્લી સ્ટેજ છે, એમાં આ થોડુંક ઘસારો ચાલુ થયું છે, સેકન્ડમાં એ વધતું જાય છે, અને લેટ સ્ટેજમાં એટલે કે સ્ટેજ 4 બહુ જ સિવિયર, એ પૂરી જ ઓલમોસ્ટ ઘસાઈ જાય છે, અને અહીંયા ગાદી પણ નથી દેખાતી. જે આ ફર્સ્ટ સ્ટેજમાં, ડાઉટફુલ સ્ટેજમાં જે ગાદી હતી 5 mm ની, એ સિવિયર ફોર્થ સ્ટેજમાં ગાદી દેખાતી જ નથી, એ ઓલમોસ્ટ ઘસાઈ ગઈ છે, અને પછી હાડકા ઉપર આવે. તો આ આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ આપણને છે કે નહીં એ કેવી રીતે ખબર પડે?
નોર્મલી ઘૂંટણમાં દુખાવો ચાલુ થાય, નીચે ન બેસાય, પલાઠી વાળવામાં બહુ તકલીફ થાય, આ બધા સિમ્ટમ્સ છે. અને પછી એક્સરે કરવામાં આવે. તમે ડોક્ટર પાસે જાઓ કે કાંઈ ઓર્થોપેડિક પાસે જાઓ તો ઓર્થોપેડિક પહેલા એક્સરે કરાવે. ક્યારે પણ એક્સરે સ્ટેન્ડિંગમાં લેવું, ઊભા રહીને, કેમ કે ઊભા રહેલું એક્સરે એ ખબર પડે કે કેટલું એના પર લોડ આવે છે. સૂઈને લઈએ તો એના પર લોડ ના આવે, કેમ કે બોડીનું વજન આવે, સ્ટેન્ડિંગમાં આવે. તો એ એક્સરે આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. એક જ મિનિટ. ધીરજબેન, આ સ્લાઇડ શેર નથી થતી. હા હા, એક જ મિનિટ. હા, હવે એક્સરે પર આ દેખાય. એક્સરે પર આ તમે જોઈ શકો છો અહીંયા નોર્મલ જોઈન્ટ સ્પેસ, એટલે નોર્મલ એક્સરે કેવું હોય, હેલ્ધી ઘૂંટણનું એક્સરે કેવું હોય. સો ઇટ ઇઝ આ બે બોન વચ્ચે નોર્મલ સ્પેસ દેખાય, કેમ કે ગાદી અને લિગામેન્ટ્સ એક્સરેમાં નથી દેખાતા, એ એમઆરઆઈમાં જ ખાલી દેખાય છે. તો એ નોર્મલ આ સ્પેસ હોય બંને ઘૂંટણની વચ્ચેમાં. અને જો આર્થરાઇટિક ઘૂંટણું એટલે ઘૂંટણનું આર્થરાઇટિસ હોય તો પછી એક્સરેમાં આ બોન ઘસાતું જાય અને આ નોર્મલ સ્પેસ, જોઈન્ટ સ્પેસ જે આપણે કહીએ, એ ન દેખાય. તો જો આપણા ઘૂંટણનું એક્સરે આવું આવે એટલે આપણને ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, એ ધીરે ધીરે ટાઈમ, સમય પ્રમાણે ઓછું થતું જાય. આ ગેપ એક જ દિવસમાં ઓછું થાય એવું ન હોય. સો હવે આપણે સમજીએ કે બોન હેલ્થ, હાડકાનું શું થાય. બોન કે શેનાથી બનેલું છે? તો કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન કે, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ. સ્ટ્રક્ચર ઓફ નોર્મલ બોન, આ છે સ્ટ્રક્ચર ઓફ નોર્મલ બોન, જે તમે નીચે જોઈ શકો છો. આ આપણું હાડકું અંદરનું આવું દેખાય. એમાં આપણે હવે કમ્પેર કરીએ હાડકાને, જે કન્સ્ટ્રક્શનની બિલ્ડિંગ જે બનેલી હોય એનાથી આપણે કમ્પેર કરીએ. જેમ કન્સ્ટ્રક્શનમાં વર્ટિકલ લાઇન્સ હોય, આ તમને દેખાય છે. પછી હોરિઝોન્ટલ બ્રિક્સ થી, એટલે કે ઈંટથી લાઈન બને અને એની વચમાં સિમેન્ટ આપણે નાખીએ ત્યારે એકદમ મજબૂત બિલ્ડિંગ બને છે. સેમ છે આપણા બોનમાં. બોનનું સ્ટ્રક્ચર પણ આ જે કોલમ્સ, જે બ્લેક લાઇનમાં તમે વર્ટિકલ લાઇન જોઈ શકો છો, એ કોલમ્સ છે. રેડ બીમ્સ છે, એ કોલાજન થી, પ્રોટીન્સ થી બનેલી હોય. અને જે યલો ડોટ્સ તમે જો છો એ મિનરલ છે, એટલે કે કેલ્શિયમ. હાડકા કોલમ્સ, બીમ્સ અને મિનરલ્સની ત્રણ જેવી રીતે બિલ્ડિંગ બને છે, ઈંટ, સિમેન્ટ અને કોલમ્સ થી, એવી રીતે હાડકા પણ કોલાજન અને મિનરલ્સ, જે યલો ડોટ છે એ કેલ્શિયમ છે, એનાથી બનેલ છે. આ નોર્મલ હાડકાનું અંદરનું સ્ટ્રક્ચર છે. તો હવે ઓસ્ટિયોપોરોસિસ, હાડકા નબળા થઈ જવા એટલે શું? આપણે ઘણું સાંભળ્યું હશે કે હાડકા પોલા થઈ જાય છે, ઓસ્ટિયોપોરોસિસ છે. તો એક્ઝેક્ટલી ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? આ તમે જોઈ શકો છો. એમાં આ નોર્મલ બોનનું અંદરનું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે. એ એકદમ હેલ્ધી બોન જો આપણું હોય તો આ આવું દેખાય. અને ઓસ્ટિયોપોરોટિક બોન હોય, જે બી ઇમેજ છે, એમાં ઓસ્ટિયોપોરોટિક એટલે પૂરું જે એનું મેન હોલ્ડિંગ કેપેસિટી છે એ પૂરું તૂટી ગયું છે, એટલા માટે આપણે કહીએ હાડકા પોલા થઈ ગયા છે. તો ઓસ્ટિયોપોરોસિસ એટલે બોનની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં રિડક્શન છે. તો આ જો નોર્મલ હાડકો આપણે અહીંયા જોઈએ, નોર્મલ જ્યાં લખેલું છે, એ આનું જો આપણે ડિસેક્શન એટલે કે એને કાપીને જોઈએ તો આ તમે બ્લેકમાં જોઈ શકો છો નોર્મલની બાજુમાં, કે એમાં ઘણી બધી કોલમ્સ છે, ઘણી બધી બીમ્સ છે અને પૂરું કેલ્શિયમથી ભરેલું છે. સેમ વે તમે આ સાઈડ જોવો ઓસ્ટિયોપોરોસિસ બોનમાં, તો લાઈનો ઘણી ઓછી થઈ ગઈ છે, કોલમ્સ અને બીમ્સ બહુ ઓછી થઈ ગયા છે, એટલે કે વર્ટિકલ લાઇન્સ અને હોરિઝોન્ટલ લાઇન્સ બહુ જ ઓછા થઈ ગયા છે. એટલે
ક્વોન્ટિટીમાં પણ ઓછા થયા છે અને ક્વોલિટીમાં પણ ઓછા થઈ ગયા છે. અને કેલ્શિયમ તમે જે જોઈ શકો છો લેફ્ટમાં, જે ગીચ ભરેલું છે એ ઓસ્ટિયોપોરોટિક બોનમાં બહુ જ ઓછું અને બહુ જ આ થઈ ગયું છે. તો આ ડિફરન્સ છે નોર્મલ હેલ્ધી બોનમાં અને ઓસ્ટિયોપોરોટિક બોનમાં. ઓસ્ટિયોપોરોસિસ તમને છે એ ખબર કેવી રીતે પડે? એટલે આપણે ઓસ્ટિયોપોરોટિક બોન જલ્દીથી ફ્રેક્ચર થઈ જાય. તમને થોડું પણ વાગ્યું કે તમે પડી ગયા તો તરત જ બોન ફ્રેક્ચર કેમ થઈ ગયું? મે બી તમને ઓસ્ટિયોપોરોસિસ હોઈ શકે, પણ આપણે વેઇટ તો ન કરી શકીએ કે ફ્રેક્ચર થાય પછી આપણે ખબર પડે કે ઓસ્ટિયોપોરોસિસ છે. તો ઓસ્ટિયોપોરોસિસની તપાસ આપણે કાલે પણ ડોક્ટર વિશાલ બઉઆના લેક્ચરમાં સાંભળ્યું હતું કે ડેક્સા સ્કેન. તો આ ડેક્સા સ્કેન શું છે? તો આવી રીતે એક મશીન આવે જેમાંથી રેસ પાસ થઈને યુ કેન નો ધ ક્વોલિટી ઓફ બોન્સ. એટલે બોન્સનું કેવી રીતે આપણામાં ડેન્સિટી એની, એકચ્યુઅલી એ બોન મિનરલ ડેન્સિટી કહેવાય છે. ડેન્સિટી કેટલી છે બોન્સની એ જાણવા માટે ડેક્સા સ્કેન કરીને આવે છે. આ આવી રીતે મશીનમાં ડેક્સા સ્કેન થાય. હવે આનું રિપોર્ટ શું હોય, લાઈક કેવી રીતે ખબર પડે કે ઓસ્ટિયોપોરોસિસ છે કે નહીં ડેક્સા સ્કેન કરીને? તો ડેક્સા સ્કેન કર્યા પછી તમને રિપોર્ટ મળે છે, જે રિપોર્ટમાં ટી સ્કોર કરીને હોય છે. આપણું આ નોર્મલ બોન હોય, અહીંયા તમે જોઈ શકો છો. પછી એક સ્ટેજ આવે ઓસ્ટિયોપિનિયા, કે હજી પોરોસિસમાં નથી ગયું બટ બોનની ડેન્સિટી ઓછી થતી જાય છે. પછી ઓસ્ટિયોપોરોસિસ અને સિવિયર ઓસ્ટિયોપોરોસિસ. તો આ ટી સ્કોર આવે. એક ડેક્સા સ્કેનનો રિપોર્ટ તમે જોયો હશે, જેણે કરાવ્યો હશે તો એમનું રિપોર્ટ આવે. સો ટી સ્કોર નોર્મલ ઇઝ -1 to +2 માં હોવું જોઈએ. આ નોર્મલ બોન ડેન્સિટી છે. નોર્મલ બોન ડેન્સિટી ઇઝ -1 to 1. તો અગર -1 થી ઓછો આવ્યો છે તમારો રિપોર્ટ, તો એ લો બોન માસ કહેવાય ઓસ્ટિયોપિનિયામાં. અને -2.5 થી પણ જો અગર તમારો રિપોર્ટ ઓછો આવ્યો છે તો એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. હવે ટી સ્કોર શું છે? ટી સ્કોર એ એવરેજ લીધેલું છે તમારી એજના 100 માણસનો. એટલે કે અગર તમે ફિમેલ છો તો ફિમેલ અને એજ છે તમારી 45, તો એ 45 એજ વાળા 100 ફિમેલનું એવરેજ લીધેલ એટલે ટી સ્કોર છે. એમાં જે નોર્મલ વેલ્યુ આવે એના સાથે તમારું રિપોર્ટ કમ્પેર કરવામાં આવે છે, એને ટી સ્કોર કહેવાય છે. તો ટી સ્કોર થી ખબર પડે કે તમારું બોન ડેન્સિટી નોર્મલ છે કે ઓછી છે. ઓસ્ટિયોપિનિયા બોન ઓસ્ટિયોપોરોટિક કે ઓસ્ટિયોપિનિયા તો નથી બોનમાં. તો આ રિપોર્ટમાં ટી સ્કોર અને ઝેડ સ્કોર બંને હોય છે. સો નોર્મલમાં -1 થી ઉપર હોય એટલે નોર્મલ છે, અને પછી -1 to 2.5 ઇઝ લો બોન ડેન્સિટી, અને 2.5 થી હજી લો હોય એટલે ઓસ્ટિયોપોરોસિસ જ છે તમને. હવે ઓસ્ટિયોપોરોસિસ ન થાય, ઓસ્ટિયોપોરોસિસ થઈ જાય પછી તો આપણને ડોક્ટર પાસે જવું પડે, અને એની અલગ અલગ ટ્રીટમેન્ટ હવે નીકળી પડી છે. તો એ તો બેટર છે આપણે ટ્રીટમેન્ટ લઈએ, પણ ઓસ્ટિયોપોરોસિસ પ્રિવેન્ટ કરવા, આપણા જોઈન્ટને, આપણા બોનને હેલ્ધી કેવી રીતે રાખવા કે ઓસ્ટિયોપોરોસિસના સ્ટેજ સુધી આપણે પહોંચી જ ન શકીએ. તો એના માટે અહીંયા હવે હું બતાડું છું જોઈન્ટ હેલ્થ. જોઈન્ટ, સાંધા અને બોનનું મેઇન શેનાથી બનેલું છે અને મેઇન એને શું જોઈએ છે કે આપણે હેલ્ધી હોઈ શકીએ. તો ફર્સ્ટ ઇઝ પ્રોટીન્સ. કોલાજન. પ્રોટીન્સ આર રિચ ઇન કોલાજન. કોલાજનથી જે બનેલું છે, આપણા બોન્સ કોલાજનથી બનેલા છે. તો મેઇન પ્રોટીન્સ જ બેસ્ટ સોર્સ છે કોલાજન માટે. સો ડેલી તમને કેટલું પ્રોટીન લેવું જોઈએ? તો ડેલી 10 ગ્રામ ઓફ કોલાજન પેપ્ટાઇડ્સ ઇઝ નેસેસરી. ઇન્ક્રીઝ ઇન બોન માસ ડેન્સિટી. હવે પ્રોટીન્સ કેમાં હોય છે? મોસ્ટલી તો પ્રોટીન્સ આપણા વેજીટેરિયનમાં ઓછા હોય છે, એટલે આપણને તો વધારે ધ્યાન રાખવું પડે. સાઇટ્રસ ફ્રૂટ એટલે ઓરેન્જ, વિટામિન સી, લીંબુ વાળા બધા ફ્રૂટ્સ, ઇટ હેલ્પ્સ ઇન યોર જોઈન્ટ હેલ્થ. પછી બેરીઝ, સ્ટ્રોબેરીઝ, બ્લુબેરીઝ, જે પણ બેરીઝ ફ્રૂટ હોય એમાં પણ પ્રોટીન્સ વધારે હોય છે. ટોપિકલ ફ્રૂટ્સ, એક્ઝામ્પલ ગાવા. એટલે જે પણ સિઝનલ ફ્રૂટ્સ હોય, those are also rich in their proteins. મેંગો, કીવી, પાઇનેપલ. પછી લીફી ગ્રીન વેજીસ અને બીન્સ, એ બધા તો આપણને ખબર જ છે. બીન્સ, કઠોળ એ પ્રોટીનમાં વધારે હાઈ હોય છે. તો દેટ ઓલ વી નો. સો બોન્સ અને જોઈન્ટ માટે પ્રોટીન ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પછી સેકન્ડ છે ટર્મરિક, એટલે હલ્દી. હલ્દી શેના માટે? કેમ કે હલ્દી કર્ક્યુમિન કરીને નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ છે. એટલે ક્યારે પણ થોડું પણ પેઇન થાય તો હલ્દી કેમ આપણે વાપરીએ? કારણ કે સૂજન હોય, ઇન્ફ્લેમેશન એટલે સૂજન.
કોઈ પણ જોઈન્ટને થોડું દુખાવું થાય ત્યારે સૂજન આવી જાય છે, તો સૂજનને મારવા આપણે ગોળીઓ પણ એન્ટી ઇન્ફ્લેમેટરી ગોળીઓ લઈએ છીએ. તો એટલા માટે જ ટર્મરિક, હલ્દી ઇઝ અ નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર જોઈન્ટ્સ. નેક્સ્ટ ઇઝ બ્લેક પેપર એટલે મરી. આપણે મરીનું વપરાશ પણ વધારવું જોઈએ, કેમ કે મરીમાં મેંગેનીઝ છે, અને મેંગેનીઝ ઇઝ અ ક્રુશિયલ એલિમેન્ટ. હેલ્ધી બોન્સ માટે મેંગેનીઝની પણ એટલી જ જરૂરત હોય છે, અને ગરમ હોવાથી એ ઇમ્પ્રુવ સર્ક્યુલેશન પણ ત્યાં ઇમ્પ્રુવ કરે છે, તો મરી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આવે છે બોસવેલા. આજે તમે હમણાં લાઈક ડોક્ટરો પાસે જાઓ તો મેઇનલી ઓસ્ટિયોઆર્થરાઇટિસને પ્રિવેન્ટ કરવા, અથવા તો એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ન થાય એની માટે આ બોસવેલાની એક્સ્ટ્રેક્ટ એટલે ગુંદથી બનેલી ગોળીઓ એવી રીતે નીકળી છે, એ વધારે યુઝ કરે છે. તો આપણને તો સારું છે કે લાઈક વી કેન યુઝ ધીસ ગુંદ ઇન નેચરલ ફોર્મ. ગુંદનું વપરાશ વધારે કરવાનું, જેને ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, અથવા તો પ્રિવેન્ટ કરવા પણ જોઈન્ટ હેલ્થ માટે ગુંદ બહુ જ હેલ્ધી છે. નેક્સ્ટ ઇઝ વિટામિન ડી. વિટામિન ડી ઉપર આપણે કાલે પણ જોયું, કેલ્શિયમને બરોબર એબ્ઝોર્બ કરવા, એટલે જગા પર બોનને ક્યાં જોઈએ છે કેલ્શિયમ, આપણે ખાઈએ આપણા પછી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં કેલ્શિયમ જાય, પણ એ ત્યાંથી બોન્સ તરફ લઈ જવું એ વિટામિન D3 નું કામ છે. તો વિટામિન D3 કેવી રીતે જોઈએ? એકચ્યુઅલી આપણે બધા કહીએ કે હા અરે અમે તો તડકામાં રાઉન્ડ મારવા જઈએ છીએ, બટ ધેટ ઇઝ નોટ ધ રાઇટ વે ઓફ ટેકિંગ વિટામિન ડી. વિટામિન ડી ને મેક્સિમમ એરિયા એક્સપોઝડ હોવો જોઈએ, એટલે કે તમારા ઘરે જો કોઈ પણ રૂમમાં તડકો આવતો હોય તો બેક અથવા કે મેક્સિમમ પાર્ટ્સ એક્સપોઝડ હોય બોડીના, ત્યારે વિટામિન D3 લો તો એ એબ્ઝોર્બ થાય તમારું. અથવા તો લાઇટ કોટન કપડાં પહેરવાના, કેમ કે લાઇટ એબ્ઝોર્બ કરે, કોટન કપડાં લાઇટ એબ્ઝોર્બ કરે. તો એ સ્લીવલેસ એવું બધું પહેરીને જો તમે મેક્સિમમ બોડીના પાર્ટ્સ એક્સપોઝડ હોય સનલાઇટને, એવી રીતે વિટામિન D3 લેવાનું, તો એ ઉપયોગી થાય બોડીને. પછી આવે છે કેલ્શિયમ. બધાને ખબર જ છે કેલ્શિયમનું તો આજે ઘણું બધું ઘણા બધાએ સાંભળ્યું જ હશે, બધાને ખબર છે. સો કેલ્શિયમ પણ આપણે કહીએ છીએ કે આટલી બધી અવેરનેસ હોવા છતાં કેમ કેલ્શિયમની ડેફિશિયન્સી આવે છે આપણામાં, તો એ એટલા માટે કે આપણને ખબર નથી કેટલું કેલ્શિયમ જોઈએ છે અને કેટલું લેવાનું. સો એક એવરેજ એડલ્ટને, એટલે કે અંદાજે 25 થી 50 વર્ષની ઉંમરના એડલ્ટને રોજનું 100 મિલીગ્રામ કેલ્શિયમ હોવું જ જોઈએ. અને વુમેન લેડીઝમાં કેલ્શિયમ વધારે ઓછું થાય છે. મેનોપોઝ પછી તો ઇસ્ટ્રોજન કરીને હોર્મોન નથી હોતો, તો એના લીધે કેલ્શિયમમાં બહુ ઓછું થાય છે બોડીમાં. સો વુમેન આફ્ટર મેનોપોઝ એમને 1500 મિલીગ્રામ એવરી ડે લેવું જ પડે. હવે આનું આપણે જોઈએ કે કયા કયા ફૂડ આઇટમ્સ, કેલ્શિયમ અને ફૂડ આઇટમ્સનું રિલેશન શું છે. તો ફૂડ આઇટમ્સમાં તમે અહીંયા ચાર્ટમાં નીચે જોઈ શકો છો કે વધારેમાં વધારે મેક્સિમમ કેલ્શિયમ 330 મિલીગ્રામ રાગી એટલે કે નાચણીમાં છે. હવે 330 મિલીગ્રામ કેલ્શિયમ છે 100 ગ્રામ રાગીમાં, તો આપણને તો કેટલું 1000 મિલીગ્રામ, અંદાજથી આપણને 1000 મિલીગ્રામ લેવાનું છે, એટલે 330 into 3 times. તો 330 into 3 times કરીએ એટલે કે 300 ગ્રામ નાચણી એક જણને રોજની ખાવાની હોય, જે આપણે નોર્મલી નથી જ ખાતા. તો એ આટલું પ્રમાણમાં કેલ્શિયમ રોજનું જોઈએ છે. તો 300 ગ્રામ નાચણી આપણે એક દિવસમાં નથી ખાતા, પણ એ પ્રમાણે જો આપણે કેલ્ક્યુલેટ કરીને થોડું કેલ્શિયમ આપણે નેચરલી જ ખાવા માંડીએ તો આપણને ટેબ્લેટ્સ નહીં લેવી પડે. નહીં તો આફ્ટર અ સર્ટન એજ વુમેન હેવ ટુ ટેક કેલ્શિયમ ટેબ્લેટ્સ. કેલ્શિયમ ટેબ્લેટ્સના આડઅસર હોતા નથી મોસ્ટલી. સો કેલ્શિયમ પછી હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ, નાચણી પછી હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ છે બ્લેક ગ્રામ ઉડદ દાળમાં 200 મિલીગ્રામ. એટલે ઉડદ દાળમાં પણ 200 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ છે. એટલે તમે મિક્સચર ઓફ રાગી, નાચણી અને ઉડદ દાળનું પણ કોમ્બિનેશન કરીને લઈ શકો છો કેલ્શિયમ. પછી આવે છે દાળ, આપણી નોર્મલ દાળમાં પણ 160 ના, પછી સોયાબીનમાં છે. સોયાબીન ઇઝ 240 મિલીગ્રામ કેલ્શિયમ. એટલે નાચણી, ઉડદ દાળ પછી સોયાબીનમાં મેક્સિમમ કેલ્શિયમ છે. પછી 160 મિલીગ્રામ આપણા નોર્મલ દાળમાં છે.
અને બાજરા અને વીટમાં બહુ જ ઓછું પ્રમાણમાં કેલ્શિયમ છે, એટલે એમાંથી કેલ્શિયમ આપણે નહીં. એના કરતા નાચણી, ઉડદ દાળ, દાળ આ બધામાંથી કેલ્શિયમ મેક્સિમમ મળે છે. તો એ જોઈને આપણને આપણું ખાવાનું કે ડાયટમાં ઇન્ક્લુડ કેવી રીતે કરવાનું એ જોવું જોઈએ. પછી વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. તો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સમાં કેવી રીતે કેલ્શિયમની પ્રમાણ છે એ આપણે જોઈએ. સૌથી હાઈએસ્ટ કેલ્શિયમ ઇઝ ઇન મેથી, 470 મિલીગ્રામ. તો મેથી આપણે આમ જોવા જઈએ તો રાગી એટલે કે નાચણીથી રાગીમાં 330 મિલીગ્રામ હતું, મેથીમાં 470. જો આમ જૈનોમાં આપણામાં મેથી 4 મહિના જ વપરાય છે. સો જો 4 મહિનામાં ખવાય તો 470 મિલીગ્રામ એટલે કે મેથીમાં હાઈએસ્ટ કેલ્શિયમ છે. તો મેથી વધારે ખાવાનું. અને પછીના 8 મહિનામાં જો મેથીની ભાજી ન ચાલે તો તમે સૂકી મેથી કે મેથીના દાણા એ પણ લઈ શકો છો, એમાં પણ ભરપૂર કેલ્શિયમ હોય છે. મેથી પછી હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ આવે છે રેઝિન્સ એટલે કે પછી કિસમિસમાં. અને નટ્સમાં જોવા જઈએ તો આલમંડ્સ એટલે કે બદામમાં 230 મિલીગ્રામ કેલ્શિયમ છે. એટલે બદામ પણ રોજ ખાવાનું કેલ્શિયમ માટે, આઈ મીન કમ્પલસરી જ કરી દેવાનું. 2-3 બદામ પણ ખાઈએ તો પણ કેલ્શિયમની માત્રા બહુ સારા પ્રમાણમાં આપણના બોડીને મળી રહે છે. બદામ પછી પિસ્તામાં પણ 140 મિલીગ્રામ એટલે બદામ અને પિસ્તામાં ઘણું કેલ્શિયમની પ્રમાણ સારું છે. પછી કિસમિસમાં 100 મિલીગ્રામ છે. લેડીઝ ફિંગર એટલે કે ભીંડામાં પણ 90 મિલીગ્રામ અને ખજૂરમાં 70 મિલીગ્રામ. તો આ બધા ફ્રૂટ્સ, આ તમે ચાર્ટનું સ્ક્રીનશોટ લઈ શકો છો કે કેટલું કેવી રીતે ખાવાનું આપણને ખાવું જોઈએ. ડેરી પ્રોડક્ટ્સ, મિલ્ક પ્રોડક્ટ્સ, લાસ્ટ કેલ્શિયમનું સોર્સ છે ઇઝ ડેરી પ્રોડક્ટ્સ. તો સૌથી હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ મિલ્ક પાવડર, સ્કીમ્ડ મિલ્ક પાવડર જે મળે છે બહાર, એમાં 1370 મિલીગ્રામ છે. એટલે કે એ જ પછી ખાલી તમે એક દિવસમાં લો તો તમારી એક દિવસનું કેલ્શિયમનું કોટા પૂરું થઈ જાય. પછી મિલ્ક પાવડર હોલ, એમાં 910 મિલીગ્રામ છે. થર્ડ ઇઝ ચીઝ. પછી હાઈએસ્ટ અમાઉન્ટ, થર્ડ હાઈએસ્ટ ઇઝ ચીઝ. ચીઝમાં 790 મિલીગ્રામ હોય છે કેલ્શિયમ. ભેંસના દૂધમાં 210 મિલીગ્રામ અને કાઉમાં સૌથી ઓછું હોય છે, દેટ ઇઝ 120 મિલીગ્રામ. એટલે કેલ્શિયમ કયા કયા ખાવાના પ્રમાણમાં કેવી રીતે હોય એ આપણે જોયું. હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ. તો તમારું ડાયટમાં ટોટલ તમારા 1000 mg થવા જોઈએ ને 1000 થી 1500. તો આપણા ડાયટમાં કયો કેવી રીતે કરવાનું પૂરા દિવસમાં એ આપણને આ ચાર્ટ જોઈને નક્કી કરવું જોઈએ. હા, તો આ ઓસ્ટિયોપોરોસિસ વિશે થયો. આપણે જોયું કે હાડકા પોલા થઈ જાય છે. પછી અગર જોઈન્ટને અને હાડકાને આપણને હેલ્ધી રાખવા હોય તો શું લેવાનું, શું કરવાનું. હવે આવે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેન બોડીમાં. જો હાડકા પણ સ્ટ્રોંગ હોય તો પણ પેન, જોઈન્ટ પેન થાય છે. ઘણાને સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, કાલે આપણે જોયું કરોડરજ્જુનું, લંબાર સ્પોન્ડિલાઇસિસ, ઘૂંટણનું પેન. તો એ બધા પેન પોસ્ચર રિલેટેડ, આજકાલ પોસ્ચર રિલેટેડ પેન પણ ઘણા થઈ ગયા છે. તો એમાં ફર્સ્ટ આવે છે નેક પેન. આપણે જોયું જ હશે લોકડાઉનમાં તો આમે વધારે યુઝ થાય છે મોબાઈલનું. સો મોબાઈલ, તમારું પોસ્ચર શું હોય છે. ધારો કે તમે આવી રીતે એકચ્યુઅલી આવ્યો હોવો જોઈએ, પણ આપણે બધા આવી રીતે ટેવાયા છીએ મોબાઈલ જોવાના, વિચ ઇઝ વેરી રોંગ. આ તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. 0 ડિગ્રી જ્યારે આપણે સામે મોબાઈલ સીધો, આપણો નેકની પોઝિશન જો સીધી હોય તો ખાલી નેકને 4.5 થી 5 કિલોનું જ વેટ ઉચકવું પડે છે. જો આપણે વધારે 15 ડિગ્રી બેન્ડ થઈએ તો 12 kg વજન સ્પાઇન પર જાય છે. એવી રીતે જો આપણે આટલું નમીને જોઈએ, દેટ ઇઝ 60 ડિગ્રી, તો એ ઓલમોસ્ટ 25 થી 30 કિલોનું વજન સ્પાઇન પર આવે છે. અને આ એક્સ્ટ્રા વજનના લીધે આપણી સ્પાઇન ડીજનરેટિવ જલ્દી ઘસાતી જાય છે. ફોન પર વાત કરવા ક્યારે પણ આ પોઝિશન યુઝ નહીં કરવાની. આ સાઈડ પોઝિશન ફોન ઇઝ વેરી રોંગ. એના લીધે કેટલા બધા સ્પોન્ડિલાઇસિસના કેસીસ આવે છે. સો પણ આ શું કરવાનું? સો વોટ ઇઝ ધ રાઈટ પોઝિશન? આપણે આપણા જો રોજિંદા જીવનમાં જ કેવી રીતે બેસવાનું, કેવી રીતે ઉઠવાનું, શું કરવાનું, જો આમાં નાના ચેન્જીસ ચાલુ કરીએ ને તો એમાં આપણે ઘણા બધા પેન્સ અને એક્સ બચાવી શકીએ છીએ આપણને. ઘૂંટણનું પેન,
નેક પેન, બેક પેન, બધા પેન આપણે 90% ખાલી પોસ્ચરના લીધે હોય છે. તો એ બધું જો આપણે કરેક્ટ કરીએ આપણા લીધે જ, તો એ અડધા પેન થઈ જાય છે. હવે આ આપણે તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર રોંગ અને કરેક્ટ પોસ્ચર. આ આપણે જે પોસ્ચર લઈએ છીએ મોબાઈલ યુઝ કરવા પૂરું નીચે, સો ઇટ ઇઝ બેટર કે થોડું તમને ઉપર આવીને મોબાઈલ જોવો. પછી બેસવાનું પોસ્ચર આપણે બેસવાનું પણ પૂરું બેક રાઉન્ડ થઈ જાય, સ્ટ્રેટ બેક જોઈએ છે. રાઉન્ડ બેક થઈ જાય ત્યાં સુધી આપણે લાઈક રોંગ પોસ્ચરમાં જોઈએ છીએ. બટ ઇન્સ્ટેડ યુઝ પિલો, એની ઉપર થોડું હાથ રાખો. એવા બધા સ્મોલ ચેન્જીસ જો તમે કરશો તો એનાથી બહુ જ ફાયદો થાય છે. આ સિટિંગ પોસ્ચર છે. જો ચેર પર, હમણાં તો બધાના ડેસ્ક જોબ મોસ્ટલી થઈ ગયા છે. આપણે ડાઇનિંગ ટેબલ પર કે આમ જ ટીવી જોવા ચેર પર બેઠા હોઈએ છીએ. કોમ્પ્યુટર, લેપટોપ, આ બધું ચેર પર વધારે યુઝ થાય છે. નોર્મલી પણ જો આપણે બેસવામાં, તો કેવી રીતે બેસવું જોઈએ ચેર ઉપર, આ સ્લાઇડ પણ આપણે જોઈ શકીએ છીએ કે આ પૂરું ફર્સ્ટ પિક્ચરમાં તમે જોઈ શકો છો, જ્યાં મારું કર્સર છે, આ પૂરું રાઉન્ડેડ બેક છે, વિચ ઇઝ વેરી બેડ. એટલે ક્યારે પણ આ પૂરા આપણા હિપ્સ પાછળ જઈને ટચ થાય ચેરને, એવી રીતે બેસવાનું. અને આ વચમાં લંબા રોલ કરીને રાખેલું છે. આ લંબા રોલ હવે માર્કેટમાં મળે પણ છે, નહીં તો ટોવેલનું સ્મોલ રોલ કરીને ઘરે, એ પણ તમે એક્ઝેક્ટ આ આપણા કર્વમાં, અહીંયા કર્વ હોય છે આપણું, એમાં રાખીને એવી રીતે બેસવાનું હોય. આ આપણું આવી રીતે કર્વ થયું કોન્કેવ, અને આ કોન્વેક્સ, એટલે આ પૂરું ઉલટું નીચેનું જે છે આ પૂરું ઉલટું કર્વ થઈ ગયું છે. સો દેટ ઇઝ ઓલ્સો રોંગ. આપણને સ્ટ્રેટ બેસવું જોઈએ. આનાથી ઘણા બેક પેન, સાયટિકા પેન બહુ જ ઓછા થઈ જાય છે અને બહુ જ ફરક પડે છે. હવે વર્કમાં જેમનું ડેસ્ક જોબ છે, કોમ્પ્યુટર, લેપટોપ, આઈ મીન 15 કલાક, 12 કલાક એવી રીતે ડેસ્ક જોબ આજકાલના થઈ ગયા છે. સો એમાં પણ કેવી રીતે પોઝિશન રાખવી, આ ફર્સ્ટ પિક્ચર તમે જોઈ શકો છો, જેમાં નેક પૂરું નીચે જોઈએ છે, પગનું એંગલ પૂરું રોંગ છે. સો આમાં બેક પેન તો થશે જ, નેક પેન, બેક પેન પ્લસ લેગ પેન પણ ચાલુ થશે. તો ધીસ ઇઝ વેરી રોંગ પોઝિશન. હવે રાઈટ પોઝિશન શું છે? પૂરું ટેબલની નજદીક જાઓ. પહેલા તો ચેર ટેબલની એકદમ નજદીક હોવી જોઈએ. આ નેક અને બોડીનું એંગલ, નેક 15 ડિગ્રીથી વધારે નીચે ન જ હોવું જોઈએ. સેકન્ડ ઇઝ આ હિપ અને લેગ 90 ડિગ્રીમાં આવવા જોઈએ. તમે અહીંયા મારું કર્સર જોઈ શકો છો. આ હિપ અને લેગ્સ, આ ની અને હિપ 90 ડિગ્રીમાં હોવું જોઈએ. પગ ક્યારે પણ લટકતા હવામાં ન હોવા જોઈએ. નીચે અગર જો તમારા ન પહોંચતા હોય પગ, તો નીચે સ્ટૂલ કે ફૂટરેસ્ટ કરીને લેવું અને એના ઉપર બેસવું, એના ઉપર પગ રાખવા. અને પછી હાથની પોઝિશન તમે જો તો આ એલ્બોનું એંગલ, એલ્બો પૂરું રેસ્ટ થવું જોઈએ. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો, અડધું હાથ પૂરું ટેબલ પર અને અડધું હાથ આર્મરેસ્ટ પર, ચેરની આર્મરેસ્ટ પર. તો એવી રીતે પૂરું હાથ આપણું, જે આ પૂરું હાથ હોય એ એને સપોર્ટ હોવું જ જોઈએ. અને આ ડેસ્ક પણ આપણી આઈ લેવલ પર હોવી જોઈએ, નીચે ન હોવી જોઈએ. તો આ કરેક્ટ વર્કિંગ પોસ્ચર છે તમારું. અને જો તમે તમારું કન્ટિન્યુઅસ બેસવાનું જોબ છે, લાઈક 5 to 8 hours ઓફ સિટિંગ, તો તમે દર 2 કલાકે ઉઠીને આ થોડા બેસિક સ્ટ્રેચેસ કરી લો. આને એપ્રોક્સિમેટલી આ ડેસ્ક સ્ટ્રેચેસ કહેવાય. આને 4 થી 5 જ મિનિટ લાગશે. તો તમારા ચેરથી ઊભા રહીને આ બેસિક સ્ટ્રેચેસ તમે કરી લો. આઈ મીન 10 થી 20 સેકન્ડ, 10 થી 15 સેકન્ડ, આ બધા સ્ટ્રેચેસ. તો બોડીને થોડું ફ્લેક્સિબિલિટી ત્યાંની ત્યાં જ મળી જાય, એટલે સ્ટિફનેસ ના આવી જાય. એટલે સ્પોન્ડિલાઇસિસ, સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, શોલ્ડર પેન, આ બધા પેન તમને નહીં આવે. બેક પેન, બધી એક્સરસાઇઝીસ આમાં કવર કરેલી છે. 1, 2, 3, 4 આ બધા શોલ્ડર અને અપર બેક માટે છે. 5, 6, 7, 8 નેક રોટેશન છે. 10 યુ કેન સી 9, 10, 11, 12 એ બધા બેક માટે છે. તો આ બેસિક સ્ટ્રેચેસ છે, જે કામની વચમાં ઉઠીને ખાલી 4 થી 5 જ મિનિટ લાગે. ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ ટેક મચ ઓફ યોર ટાઈમ, કે તમે કામના વચમાં ન કરી શકો. એવરી 2 કલાકે ઉઠીને એક ચેરની આજુબાજુ રાઉન્ડ મારી લો, વચમાં પાણી કે વોશરૂમ બ્રેક લો. એવું કરવું બહુ જ જરૂરી છે, કેમ કે સ્પાઇન પર, કરોડરજ્જુ પર બહુ જ લોડ આવે છે બેસીને. નેક્સ્ટ છે આપણે આઈ મીન ચિલ્ડ્રન સ્કૂલમાં લખવા બેસે, ભણવા બેસે,
તો એમની આદત હોય ડેસ્ક નીચે પૂરું નમીને આવી રીતે રાખવું. સો આપણે સ્પાઇનને બચપનથી જ એવું પૂરું આમ બનાવી દઈએ છીએ કે આઈ મીન 25-30 વર્ષની એજ જ સ્પોન્ડિલાઇસિસ આવી જાય છે, જે નોર્મલી તમને 50-60 પર આવવું જોઈએ. એ હવે નેક પેનના પેશન્ટ તમારી પાસે 25-35 એજમાં ઘણા જ વધી ગયા છે. નેક પેન, બેક પેન, તો એ બધું આપણે આ નાની નાની મોડિફિકેશન્સ કરીને લાઈફસ્ટાઈલમાં બધાને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સો આ આઈ લેવલ પર હોવું જોઈએ. સો ફર્સ્ટ પિક્ચરમાં તમે જોઈ શકો છો જે બિલકુલ રોંગ છે, પૂરું નીચે નમીને કરે છે. સેકન્ડ ઇઝ એણે થોડું એલિવેટ કર્યું છે આપણું પોતાનું ડેસ્ક કે સ્ટડી ટેબલ ઓર વોટેવર. અને થર્ડ ઇઝ ધ પરફેક્ટ પોઝિશન કે આટલું સ્ટડી ટેબલને ઊંચો કરો અને સ્ટ્રેટ બેસો તો તમારું નેક, બેક બધું જ લાઈનમાં હશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સ્કૂલ ચિલ્ડ્રન. ભણતા બાળકો માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 9-10 સ્ટાન્ડર્ડમાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બહુ જ ભણવું પડે છે. સો ત્યારે તમે હેલ્થને નિગ્લેક્ટ નહીં કરો સાથે સાથે, અને આ પોસ્ચર્સ અપનાવશો તો બહુ જ સારું રહેશે. પછી નેક્સ્ટ ઇઝ આપણી બેસવાની આદત. નોર્મલી ચેર પર બેસવાનું થઈ ગયું, પણ હવે બેડ પર કે સોફા પર બેસતી વખતે કેવી રીતે બેસવું જોઈએ. સો આ બહુ જ રોંગ પોઝિશન છે. આ જો તમે હમણાં સ્ક્રીન પર જો છો, આપણે નોર્મલી આમ જ બેસતા હોઈએ છીએ. તો આ નેક પેન પણ એને થઈ શકે છે, બેક પેન, બેક પણ પૂરી કર્વડ છે, પગ પણ એકની એક ઉપર રાખેલું છે. સો વિચ ઇઝ ઓલ્સો વેરી રોંગ. સાયટિકા માટે આ પોઝિશન બહુ ખરાબ છે. તો હવે બેસવાનું કેવી રીતે, એની કરેક્ટ પોઝિશન ઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ તકિયાઓની હેલ્પ લઈને. સો આ આપણે ફર્સ્ટ પોઝિશનમાં જોઈએ તો બુક બહુ જ નીચે છે. સેકન્ડમાં એણે એક તકિયો લઈને પૂરું એલિવેટ કરી નાખ્યું છે, અને નેકની પાછળ પણ તકિયો લીધો છે. અને પગની, જેમને બેક પેન છે એમને ઘૂંટણની નીચે તકિયો લેવાનું. જો ઘૂંટણનું પેન હોય તો નહીં લેવાનું. ડિપેન્ડ્સ તમને કેવી રીતે કયું પેન છે. તો ધીસ ઇઝ ધ વેરી રાઇટ પોઝિશન. જો બેડ પર બેસવું હોય, સોફા પર બેસવું હોય તો આ કરેક્ટ પોઝિશન છે. હવે બેક પેન કેમ બહુ જ કોમન થઈ ગયું છે. તો આપણે રોજિંદા જીવનમાં જે આપણે રોજના રોજ કામ કરીએ છીએ એમાં આપણે બહુ રોંગ પોસ્ચર્સ યુઝ કરતા હોઈએ છીએ. તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો, આ બેસવાની સ્ટાઇલ બહુ જ પુઅર છે. આ કામ કરવાનું સ્ટાઇલ, આ ગાડીનું રિપેરિંગ, આપણે ગાડીમાંથી કઈ સામાન કાઢીએ છીએ તો આ બધું બહુ જ રોંગ ટેકનિક્સ યુઝ કરીએ છીએ. સેમ વે ઘરના કામ કરવા માટે, લાઈક આ ફર્સ્ટ ઇઝ ઇસ્ત્રી કરે છે પણ બહુ જ બેન્ડ, ઇસ્ત્રીથી બહુ દૂર છે અને બહુ જ બેન્ડ પોઝિશનમાં છે. પછી આ સ્વીપિંગ તમે જોઈ શકો છો મોપથી, આ કંઈ તો ઉપાડવા માટે, આ બધા બહુ રોંગ પોઝિશન છે. આપણે સ્પાઇનને બેન્ડ કરતા હોઈએ છીએ યુઝ્યુઅલી, વિચ ઇઝ વેરી રોંગ. તો સ્પાઇનથી નહીં પણ તમને નીઝથી બેન્ડ થઈને આ બધા કામ કરવા જોઈએ. પછી મોસ્ટ ઓફ ધ ટાઈમ હાઉસવાઇફ્સ એ કિચનમાં એમનું બહુ જ ટાઈમ હોય છે. લાઈક રસોઈ બનાવવા માટે 2 થી 3 કલાક કન્ટિન્યુઅસ ઊભું રહેવું પડે છે. તો એની માટે શું કરવું? સો એમાં તમે નાના નાના મોડિફિકેશન્સ કરી શકો છો. કાપવાનું, મોરવાનું કામ, શાકભાજી સમારવાનું કામ, કે એવા બધા નાના નાના કામો તમે બેસીને કરી લો. પાછું ઊભા રહીને વઘારવાનું કામ, કે એવું બધું આવે તો પાછું ઊભા રહીને કરો. અને એક સ્ટૂલ ક્યારે પણ કિચનમાં રાખવાનું. ઓલવેઝ કીપ અ સ્ટૂલ ઇન ધ કિચન, કે લોંગ સ્ટેન્ડિંગ બહુ જ વાર તો એક પગ ઉપર રાખીને એવી રીતે વારા ફરતી એક પગ અડધો કલાક માટે ઉપર આમ રાખ્યો. આ ધીસ પોઝિશન આજે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ધીસ ઇઝ ધ બેસ્ટ વર્કિંગ પોઝિશન. આમાં વેરિકોઝ વેન્સ ની શક્યતા પણ બહુ ઓછી થાય. બેક પેન અને સ્પેસિફિકલી લેગ પેન, પગના દુખાવો અને બેક પેન આ પોઝિશનથી કામ કરવાથી બહુ જ ઓછું થાય છે. ક્યારે પણ હાઉસવાઇફ્સને ઓલવેઝ કીપ અ સ્ટૂલ ઇન ધ કિચન. અડધો કલાક પછી આ પગ ઉપર રાખ્યો, હવે નેક્સ્ટ કલાક પછી બીજો પગ ઉપર રાખવાનો. પછી કોઈ પણ હેવી ઓબ્જેક્ટ તમને જો લિફ્ટ કરવું હોય તો કેવી રીતે લિફ્ટ કરવાનું, તો એનું આ પિક્ચરમાં છે. ક્યારે પણ સ્પાઇનથી, આ તમે જોઈ શકો છો, પૂરું સ્પાઇનથી નહીં એટલું વાંકું વળવાનું, અને આટલું દૂર ઓબ્જેક્ટને નહીં રાખવાનું. ઓબ્જેક્ટને બહુ જ, કંઈ પણ જે વજનદાર ઓબ્જેક્ટ હોય એને બોડીથી એકદમ નજદીક જાઓ અને નીઝને બેન્ડ કરીને, ઘૂંટણને બેન્ડ કરીને તમે ઓબ્જેક્ટને ઉપાડો. સો આ કરેક્ટ વે છે.
કંઈ પણ સામાન છે એની એકદમ બાજુમાં જાઓ પેલું, પછી બેન્ડ થાઓ. આ તમે નેક્સ્ટ ફોટોમાં જોઈ શકો છો. નીઝ થી પૂરો બેન્ડ થઈને એને પછી સ્પાઇન, નીઝ ને સ્ટ્રેટ કરો, સ્પાઇન ને સ્ટ્રેટ કરો, અને આ એકદમ તમારી બોડીથી ટચ છે. So this is the correct way of picking something heavy from the ground. પછી આપણે આ જોયું કે મોપ થી, હવે તો આઈ મીન લોકડાઉનમાં કામવાળીઓ ઓલમોસ્ટ 2 મહિનાથી નથી, તો બધા ઘરે જ કામ કરે છે. સો આ પોસ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે દૂરથી કમરથી ઝૂકીને દૂર દૂર સુધી નહીં મારો, એકદમ પાસેથી જાઓ, બટ કીપ યોર બેક સ્ટ્રેટ. સેમ કિચનમાં કામ કરતી વખતે કંઈ અહીંયાથી ત્યાંથી રહેવાનું હોય તો આપણે શોર્ટકટ કરીએ, સ્પાઇનને ટ્વિસ્ટ કરીએ ના, એવી રીતે ખાલી સ્પાઇનને ટ્વિસ્ટ નહીં કરવાનું. એના કરતા પૂરું ટર્ન થઈને, લાઈક ફૂલ વન બોડીથી ટર્ન થઈને ત્યાં જઈને લઈ આવો. ડોન્ટ મેક શોર્ટકટ. આપણને ખબર ન પડે પણ એમાં બહુ નાની નાની ઇન્જુરીઝ બેકમાં થતી જ હોય છે. સો આ બધી આપણે નાની નાની તકેદારી રાખીએ, બેસવામાં, ઊભું રહેવામાં, કામ કરવામાં. આ બધા પોસ્ચર્સ અગર જો આપણે રાઈટ કરીએ, થોડા થોડા ચેન્જીસ આપણા લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં કરીએ, તો બહુ આપણને હેલ્પફુલ થઈ શકે છે. આ ફર્સ્ટ પિક્ચરમાં તમે જોઈ શકો છો બેકનું ફ્લેક્શન, એટલે એ બહુ દૂરનું સામાન લેવા જાય છે. સો અવોઇડ ધેટ. એના કરતા ત્યાં જઈને એવી રીતે જ લઈ આવો. પછી સેકન્ડમાં લેટરલ બેન્ડિંગ, ટ્વિસ્ટ છે. સો ડોન્ટ ડુ, શોર્ટકટ મારવા નહીં જાઓ આમ તેમ, પૂરું ટર્ન કરીને પૂરું ત્યાં જઈને પૂરું લઈ આવો. સો ધીઝ આર લાઈક ફ્યુ બેસિક ટિપ્સ કે તમે ઘરે કેવી રીતે બેક પેન, નેક પેન, ઘૂંટણનું પેન અવોઇડ કરી શકો છો. એક કોમન એક્સરસાઇઝ છે બેક પેન માટે, જે કાલે ડોક્ટર વિશાલ બહુઆ કહેતા હતા, મેકેન્ઝી બેક એક્સટેન્શન એક્સરસાઇઝ. તો ધીસ ઇઝ સિમ્પલ પણ બહુ જ પેન રિલીફિંગ એક્સરસાઇઝ છે. જ્યારે પણ તમને ઘરે કોઈ દિવસ બેક પેન થઈ જાય વધારે કામ કરવાથી, તો આ એક એક્સરસાઇઝ, આ યોગામાં પણ ભુજંગાસન છે. સો જસ્ટ સી ધીસ એક્સરસાઇઝ. આ એનું બેસિક છે. 1, પેલા બેક પર સુઈ જાઓ, પેટ પર. સેકન્ડ ઇઝ બંને હાથ શોલ્ડરની લેવલમાં રાખો. થર્ડ ઇઝ હાથ પર ઉપર આવો, ને ફોર્થ ઇઝ પૂરું ઉપર આવવાનું. સો આ બેક એક્સટેન્શન એક્સરસાઇઝ છે, કેમ કે પૂરું ટાઈમ આપણી બેક આ કર્વડ પોઝિશનમાં જ હોય છે. સો એને ઓપોઝિટ આપણે એક્શન આપીએ છીએ. સો ધીસ ઇઝ વેરી ગુડ એક્સરસાઇઝ ફોર યોર બેક પેન. આ રોજ એકચ્યુઅલી બધાને કરવી જ જોઈએ. થેન્ક યુ. આ મારું ક્લિનિકનું એડ્રેસ અને ફોન નંબર છે. કોઈને પણ કોઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ આ નંબર પર કોન્ટેક્ટ કરવું. હિરલબેન? હા, ડાઉટ્સ લઉં હું અહીંયાથી? હા હા હા. ઓકે. પ્લીઝ આજના ટોપિકને લગતા જ ક્વેશ્ચન આન્સર લેજો. બધાને એક વિનંતી છે મારી. નિરૂપાબેન શાહ. હા હા, પ્રણામ દિશાબેન. આપે જે એક પલંગ પર બેસવાની પોઝિશન બતાવીને કે જેને બેક લેગ પેન હોય તો એને પગ નીચે તકિયો નહીં રાખવાનો. ની પેન જેને ઘૂંટણનું સ્પેશિયલી પેન હોય એને ખાલી પગ નીચે તકિયો ન રાખવાનો. હા, તો પણ મને શું છે, બેક પેન પણ છે અને હમણાં છેલ્લા 3-4 વર્ષથી મને રાઈટ નીમાં પણ પેઇન થાય છે. તો પછી અમારે કઈ રીતે બેસવાનું? હા, તો તમને પૂરું બેકની પોઝિશન તમને પૂરી સ્ટ્રેટ કરીને બેસવાની. ખાલી નીના નીચે તકિયો નહીં લો. પૂરા તમારા બંને બટક્સ બેકના એન્ડ પર ટચ થવા જોઈએ, ટીપ પર બેડની. અને પાછળ તમે વર્ટિકલ તકિયો કે 2 તકિયા લઈ શકો છો. બેકને સપોર્ટ રહેવું જોઈએ અને બેક સ્ટ્રેટ રહેવી જોઈએ. ઓકે, થેન્ક યુ. હા, યસ. તો આ પોઝિશનમાં ખાલી તમને નીચેનો તકિયો નહીં લેવાનું, બસ ઘૂંટણ નહીં. વૈભવભાઈ ડેઢિયા. ભાવનાબેન શાહ. હા, યસ. હેલો. હેલો. હા, ડાઉટ ઈ છે, એટલે છે ને હમણાં છે ને હું છે ને પડી હતી. ઓકે.
અને છે ને મને ની પર વાગ્યું હતું, તો MRI માં છે ને મેનિસ્કસ હોય ને હા રાઈટ. એમાં છે ને સોજો દેખાતા હતા થોડોક, એન્ડ ગ્રેડ 1 ગ્રેડ 2 ની જેવી રીતે કીધું હતું. કરેક્ટ. ફિલહાલ તો ડોક્ટર નથી અવેલેબલ, તો એટલે છે ને એમણે એમ કીધું હતું કે, એટલે કોલ પર વાત થઈ ને તો ઇઝ લાઈક કે દવા લો અને આફ્ટર 1 મંથ ફિઝિયો ચાલુ કરશું. તો એટલે હવે મને છે ને 3 મંથ થઈ ગયા છે પડ્યા ને, પણ મતલબ ઓલમોસ્ટ લોકડાઉન સ્ટાર્ટ થયું ને ત્યારે પડી હતી. તો એકવાર ખાલી ડોક્ટરને દેખાડ્યું નથી. રાઈટ. તો એટલે આમાં કરવું શું જોઈએ? હા એટલે તમારું જો મિનિસ્કસ ટેર MRI માં જ આવ્યું હોય તો નોર્મલ બોડી અગર જો ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી ટેર હોય, ઇટ ડિપેન્ડ, હવે તમારું MRI રિપોર્ટ્સ પણ જોવા પડશે. અગર જો ટેર નાનું જ હોય તો કન્ઝર્વેટિવલી ટ્રીટ અમે કરીએ છીએ, તો 6 વીક્સ તો તમને રેસ્ટ હોય અને એના પછી તમને એક્સરસાઇઝસ કરવાની હોય. હા એટલે એમને મને જ્યારે પડી ને ત્યારે મને ના જ પાડી હતી, અને પછી મેડિકેશન્સ પર જ હતી. આફ્ટર ધેટ હમણાં જસ્ટ ચાલુ કરાવી કે મિનિમમ બેઝિક એક્સરસાઇઝ ચાલુ કરવાની છે. એટલે એમ મને પહેલા કરતા ઇમ્પ્રુવમેન્ટ છે, બટ એટલે લોંગ ટર્મ જ હોય આ જવા માટે. આ પડ્યું હોય તો ડિરેક્ટલી મતલબ હું ની પર જ પડી હતી. યસ. જો અગર મિનિસ્કસ ટેર હોય ને તો તમને ઇવન હમણાં ઠીક થઈ જશે તો પણ તમને આર્થરાઇટિસ આવવાના ચાન્સીસ બહુ જલ્દી છે. એનું મતલબ લોંગ ટર્મમાં કઈક મતલબ નો આવે એનું કઈ ઓલું હોય? તો મિનિસ્કસ લોંગ ટર્મમાં, મિનિસ્કસ જો તમને હેલ્ધી રાખવા હોય તો ડીપ બેન્ડિંગ નહીં કરવાનું, જેમાં પૂરું ફ્લેક્શન થાય. લાઈક આ જો અગર તમારું ની જોઈન્ટ હોય તો પૂરું ફ્લેક્શન જેમાં પણ થાય એવી એક્ટિવિટીઝ નહીં કરવાની. ઓકે, એટલે આમ સારું એક્સરસાઇઝીસ ને એના આજુબાજુના મસલ્સ ને બહુ સ્ટ્રોંગ રાખો. સો જસ્ટ કીપ ડુઈંગ એક્સરસાઇઝીસ. ઓકે મસલ્સ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ સ્પેસિફિકલી એ તમને કરવી જોઈએ. ઓકે થેન્ક યુ. થેન્ક યુ. મિત્તલબેન છેડા. હા, મને પણ એ જ પૂછવું હતું. હું 4 મહિના પહેલા પડી ગઈ હતી. મારું એન્કલ સ્ટ્રેન થઈ ગયું હતું. ઓકે. મસલ સ્ટેર થયું હતું. તો હમણાં પાછું 4-5 દિવસથી મને જે ફર્સ્ટ ડે જે પેન હતું ને એ જ પેન હમણાં થાય છે. એનું કઈ પાછા તમે પાછા પડ્યા છો કે એની ઉપર કઈ લાગ્યું છે? ના, અને મને પ્લાસ્ટર પણ હતું. 15 દિવસનો ડોક્ટરે પ્લાસ્ટર પણ આપ્યું હતું. ઓકે રાઈટ. પણ તમે એની પાછળ એટલે શું કર્યું છે? પ્લાસ્ટર પછી તમારી ટ્રીટમેન્ટ ની ફોલોઅપ શું છે? ખાલી એન્કલ ની એક્સરસાઇઝ બતાડી હતી ડોક્ટરે, બસ. બીજું કઈ જ નહોતું. થેરાબેન્ડ થી એન્કલ નું સ્ટ્રેન્થનિંગ કર્યું હતું? ના, એ કઈ નથી કર્યું. હા, સો એ થેરાબેન્ડ એક્સરસાઇઝ સ્પેશિયલી એન્કલ માટે આવે. અને પ્રોપ્રિયોસેપ્શન એટલે કે એન્કલમાં એવા પોઈન્ટ્સ છે બેલેન્સ ના, કે એ જે સ્ટ્રોંગ કરવા જોઈએ એની અલગ જ સ્પેસિફિક એક્સરસાઇઝીસ છે. તો તમે કાં તો તમારા ફિઝિયો પાસે પાછું જાઓ અને થેરાબેન્ડ અને પ્રોપ્રિયોસેપ્શન એક્સરસાઇઝીસ પાછું શીખવી જોઈએ. ઓકે. કેન આઈ કોન્ટેક્ટ યુ? યસ, ડેફિનેટલી. ઓકે, થેન્ક યુ. પ્રશાંતભાઈ. હેલો, તમારો અવાજ નથી આવતો. રક્ષિતાબેન. હેલો, પ્રણામ. હેલો. પ્રણામ. મારી ડોટર છે 2 વર્ષની. એ Okay. દૂધ પીવાનું સાવ જ છોડી દીધું છે. ઓલમોસ્ટ 2-3 મંથ્સ થયા. તો ઓકે. હવે નોર્મલી કેલ્શિયમ માટે શું છે, મિલ્ક જ બેસ્ટ છે. હા. અને બધા માટે મિલ્ક પીએ તો એ બેટર છે, મતલબ ઘણું બધી રીતે. તો હવે એના ઓપ્શનમાં હું એને શું આપી શકું બીજું? ના, સો યુ કેન ગિવ હર આઉટસાઇડ મિલ્ક ઓલ્સો. મતલબ ન્યુટ્રિયન્ટ્સ તો સેમ જ જશે, ખાલી થોડું ઇમ્યુનિટી પાવર વધારે હોય લાઈક મધર્સ મિલ્કમાં. ડેફિનેટલી બીજું પણ ઘણા મારું તો એને બેનિફિટ. ક્યારથી 9 મંથ થી છોડી દીધું છે ફીડિંગ. ઓકે. બટ તે ઉપરનું જે દૂધ છે ને એ પણ નથી પીતી. કોઈ બહારનું, મતલબ કાવ નહીં, પકેલો નહીં, કોઈ પણ મિલ્ક આપીએ પાવડર નાખીને એ પણ નથી લેતી. નો, સો એ તમે કંઈ તો એને લાઈક કરીને પીવડાવવું તો પડશે જ. એટલે ચોકલેટમાં મિક્સ કરીને કે વોટ એવર, લાઈક વાય શી ઇઝ નોટ ડ્રિંકિંગ. પેલા એ રીઝન શોધો કે ટેસ્ટ માટે કે વોટ
કેવી રીતે, અને એટલે ઇટ વિલ પેલા ડિપેન્ડ શું ઓન કરવું મધર એને? ફાધર કે એટલે તમે બંને મધર ફાધર એમને પણ દૂધ એટલે પીવાનું કેવું છે? એમના ફાધર તો once a week or once in a month પીએ. મારું હજી So ચાલતું. that is also very bad because children always inherit qualities from what they see or imitate. Like mother father ને પહેલા તમે correct કરો અને પછી like દૂધ તો પીવું જોઈએ because even being vegetarians we get like many minerals and vitamins only from milk. Right, because એને almost 3-4 મહિનાથી છોડી દીધું છે. તો I don't know what are the other source for that milk. No, like dry sources પછી milk powder and all તમે ખાવામાં use કરો કે mix કરો કે whatever. Okay. અને સેકન્ડ હતું મને છે ને એક શોલ્ડરમાં ફ્રેક્ચર આવ્યું હતું હેરલાઇનનું. Okay. 4 મહિના તો પાકા થઈ ગયા એને, અને બેલ્ટ પહેરવા માટે આપ્યો હતું. બટ એ ટાઈમે આ correct. મતલબ 1.5 વર્ષની હતી તો મારાથી બેલ્ટ પહેરાણો જ નહીં. એ દુખે જ છે હજી બી ક્યારે ક્યારે. સો કેમ કે ત્યારે લાઈક ફ્રેક્ચરમાં બેસિકલી શું હોય, ફર્સ્ટ 6 વીક્સ પૂરું એને રેસ્ટ જ હોય. જો એ મૂવમેન્ટ, કેમ કે એને મૂવમેન્ટ નથી આપવાનું એ બોનને, જ્યાં પણ ફ્રેક્ચર થયું છે તો ત્યાં પેલું રેસ્ટ 6 વીક્સ બોડી પોતે લે છે એ બોન બનવા. જે તમે સ્ટાર્ટિંગમાં જોયું હશે બોનનું સ્ટ્રક્ચર, જે કોલાજન ને જે બિલ્ડિંગનું મેં બતાવ્યું સ્ટ્રક્ચર, તો એમાં તિરાડ પડી ગઈ છે એક્ઝામ્પલ, ફ્રેક્ચર થયું છે એટલે. તો એને પૂરું સાંધવા 6 અઠવાડિયા બોડી પોતે લે છે, એટલે 1.5 મહિનો. તો એ 1.5 મહિનો તો તમને મુવમેન્ટ નહીં કરવાની. હેરલાઇન હોય તો અમે ઓછું ટાઈમ કહીએ મે બી. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ફ્રેક્ચરની કેટલી સિવિયરિટી છે. એટલે 1 મંથ કીધું કે શોલ્ડર પર હતું તો they can't tie anything. So they given a belt. કરેક્ટ. પણ હવે 4 મહિના જેમ કે તમે કહો છો તો એ જુડી તો ગયું જ હશે, પણ થોડું હવે તો આજુબાજુ લાઈક મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ હાથની એ વધારે કરો તો એને એટલું સ્ટ્રેન્થ મળી રહેશે કે ઇટ વિલ વર્ક ઓન ઇટ્સ ઓન. એ પેન જવું જોઈએ હવે. યસ. પાછું તમે એક્સરે કઢાવ્યું છે? ના, એ બી એને બી લોકડાઉનમાં કઢાવ્યો હતો 1-2 મહિના પહેલા. ઓકે. તો એમાં નોર્મલ આવી ગયું હતું કે હજી લાઈક એકચ્યુઅલી ત્યારે શું થયું, મારું ડોક્ટર સાથે વિઝિટ જ ન થઈ અને એમ જ રહી ગયું. તો ઇટ્સ તમે બેટર. પર્સનલી સેન્ડ કરું? હા ચાલશે. ઓકે. થેન્ક યુ. Oppo F11. Oppo F11. Dharmishta Bean. Dharmishta Bean. Jia Shah. Hello. 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 Yes. Can you hear me? Yes. It was a very good session. Thanks. I'm a housewife, 43 years old. Okay. Thank you. તમે કીધું કે કિચનમાં you have to keep a stool, right? Right. પણ મને I'm using it. I'm standing for 3 hours or so. પણ મને pain નથી. તો પણ I have to use it. Yes. પણ eventually તમને like because you are standing 3-2 hours, it is good, touch wood, કે તમને pain નથી. But it is better to keep a stool to avoid further pain. Like તમને પછી પણ ક્યારે, કેમ કે આ prolonged positions હોય જ છે કે આ કામ ક્યારે સ્ટોપ નથી થવાનું કિચનનું. right. ને આપણે બંધ પણ નથી કરવાના અને it is possible પણ નથી. સો એને આપણા મસલ્સ અને જોઈન્ટને વધારે યુઝ ન થવા, ઓવર યુઝ ન કરવા તમે પહેલાથી જ રાખો, એટલે કાંઈ પેન ન હોય તો પણ આ બધું કરો. લાઈક આ એક્સરસાઇઝ પણ બેકની તમે પહેલાથી જ કરો, ઇટ ઇઝ ગુડ. ઓકે. અને જે સ્ટૂલની હાઈટ ઇઝ ટુ બી સ્પેસિફિક કે થોડુંક કાંઈ પણ, કે એનું કાંઈ મેજરમેન્ટ જેવું કંઈ હોય જે સ્ટૂલની હાઈટ છે? તમારું અવાજ કટ થયું, પાછું બોલશો? હેલો. એ જે સ્ટૂલ રાખવાનું એની હાઈટ કંઈ પર્ટિક્યુલર હોય કે ઇટ કુડ બી એનીથિંગ લાઈક? ના, જસ્ટ બેસિક નાનું સ્ટૂલ, એકદમ મોટું નહીં. એન્ડ ધ પર્પઝ ઇઝ ટુ કીપ ધ ની સ્ટ્રેટ કે એટલે શું થાય સ્ટૂલ રાખીએ તો? નો. The purpose is to divide the load અને મસલ એ પોઝિશનમાં વધારે વાર એકદમ રહીને
અને સ્ટિફનેસ અને ટાઇટનેસ માં ચાલુ જાય છે, ધેટ ઇઝ ધ રીઝન. ઓકે તો ઓલ્ટરનેટ પગ સફ્યું રાખવાનો, ઓકે ઓકે એટલે બંને વાર આ અને થોડી વાર પગને થયેલો થોડી વાર, હા, correct. થેન્ક યુ વેરી મચ. Yes, 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 yes. Yeah. છાયાબેન, જય જિનેન્દ્ર. હેલો હેલો, જય જિનેન્દ્ર. Hello. જય મારો અવાજ જિનેન્દ્ર. આવે છે? હા, હા, હા. જી, તમારું સેશન બહુ સરસ હતું, બહુ સારું સમજાવ્યું આજે તમે. ધેટ ટુ મેઇન Okay, થિંગ તે thank you. ગુજરાતીમાં બધા બહુ સારી રીતે સમજી શકે, સરળ ભાષામાં હતું એટલે. તો મારો હા, આજનો એટલે ક્વેશ્ચન મેં correct. કે બોલો. L4, L5 અને S1 એનું પ્રોબ્લેમ છે કમરમાં. Correct. તો તમે હમણાં જે હમ. એક્સરસાઇઝ બતાવી, તો એ વ્યક્તિ આ કરી શકે એક્સરસાઇઝ જેમને આ પ્રોબ્લેમ હોય તે? હા, હા, ડેફિનેટલી. હા, જો તમને તમે MRI રિપોર્ટ કંઈ કઢાવ્યો છે ક્યારે? ના, MRI નથી કઢાવ્યું, પણ એક્સરે કઢાવ્યું છે અને ડોક્ટર સાથે કન્સલ્ટ પણ કર્યું છે. અને એનાથી જ Okay. ખબર પડી કે L4, L5 અને S1 માં પ્રોબ્લેમ છે. એ દુખાવો રહે છે હા, થોડો. કરેક્ટ, કરેક્ટ. હા, તો તો આ એક્સરસાઇઝ બહુ જ સારી છે, જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ શકો છો ને. આ હા હા એક્સરસાઇઝ જો તમે 3 કલાકે પણ કરો, then it is very good. લાઈક તમારું બેક પેન જવું જ જોઈએ. બટ ઇફ ઇટ ઇઝ નોટ ગોઈંગ, દેન તમને MRI કે કંઈ વધારે અસેસમેન્ટની પણ જરૂરત છે. સ્પેશિયલ ટેસ્ટ પણ આવે, અમે ક્લિનિકલી પણ જોઈએ તમને. હા હા બટ ધીસ ઇઝ વેરી ગુડ એક્સરસાઇઝ, મતલબ યુ શુડ સ્ટાર્ટ ઇટ ડેફિનેટલી. બરાબર છે. અને હજી એક ક્વેશ્ચન છે કે હમ. આ જેમને આ L4, L5 અને S1 નો પ્રોબ્લેમ છે ને, હમ. એમને જ છે ને હમણાં થોડાક વખતથી ઘૂંટણમાં ડાબા પગમાં હમ. બેસે છે ને કે ચેર ઉપર ખુરશી ઉપર બેસે ને, તો હમ. ઘૂંટણની ઉપરની બાજુ આપણે કહીએ ને તો ત્યાં દુખાવો રહે છે સતત જાંઘમાં. તો ઓકે, અને ઓકે. થોડાક મસલ્સ બી ત્યાં ટાઈટ થઈ ગયા તો છે. ઇટ ડિપેન્ડ્સ, એના બે કારણ હોઈ શકે છે. એટલે હા ઘૂંટણનું દુખાવું અલગથી એમને, એટલે જોઈને જ અમને અમને જોઈને જ ખબર પડે કે હા એ ખાલી ઘૂંટણનું દુખાવું છે, નહીં તો ક્યારેક કમરનું દુખાવું પણ સ્પ્રેડ થતું ઘૂંટણનું છે. તો એ એટલે કમરનું પ્રોબ્લેમ પહેલા સોલ્વ થવું જોઈએ અને પછી હા હા ઘૂંટણનું પ્રોબ્લેમ સોલ્વ થવું જોઈએ. એટલે ઘૂંટણ નથી દુખતું, ઘૂંટણના ઉપરના ભાગમાં દુખે છે, મસલ્સમાં થોડાક આપણે કઈ સ્પાઇઝમ જેવું થઈ ગયું છે. હા, સો મે બી ઇટ ઇઝ ડ્યુ ટુ બેક ઓલ્સો, કેમ કે હા બેક થી આપણી બધી નસો જઈને નીચે બંને પગમાં જાય છે. તો હા મે બી ધ પેન ઇઝ ડ્યુ ટુ બેક ઓલ્સો. ઓકે, તો આની માટે આપણે શું બંનેથી કરી જ શકીએ? રિલેટેડ હોઈ શકે. હા, તો કે શું કરી શકીએ આની માટે? લાઈક આ એક્સરસાઇઝ તો તમે સ્ટાર્ટ કરો, બટ ઇટ ડિપેન્ડ. એમને પેલા ક્લિનિકલી જોઈને જ, એટલે અમે જોઈને કહીએ એ બેટર છે. કેમ કે અચ્છા બેકની 2 ટાઈપની એક્સરસાઇઝ હોય છે. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, જેમ તમે કહો છો, જો મસલ સ્પાઝમ કે એવું હોય, જે મને હા હા હમણાં ખબર નથી, એ અમને ફીલ કરીને મસલ ને ફીલ કરીને ને જોઈને જ ખબર પડે. સો હા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એ અલગ પ્રકારની એક્સરસાઇઝ હોય છે. તો એમને અચ્છા ક્વોડ્રીસેપ્સ, અગર જો બહારની બાજુનો મસલ હોય, એટલે આપણું થાઈની સામેની બાજુનો, તો એને હા ક્વોડ્રીસેપ્સ મસલ જેમ કે કહેવાય, અને પાછળની બાજુનો હેમસ્ટ્રિંગ, એ બંને મસલ હા નોર્મલી ટાઈટ હોય. તો એની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પૂરી અલગ જ ટાઈપની હોય છે. એ ઓકે નોર્મલ હા એક્સરસાઇઝમાં નથી આવતી. તો ઇટ ડિપેન્ડ્સ કે પહેલા એમનું બધા મસલ્સ જોવા જોઈએ કે આ ટાઈટ છે, કયા નથી. હા હા, તો એની ઉપરથી એક્સરસાઇઝ અમે પ્લાન કરીએ. અચ્છા ઓકે, થેન્ક યુ. હજી એક ક્વેશ્ચન છે કે યસ. મારા એક દાદી છે, એમની એજ 72 યર્સ છે અને એમને ઓકે. ડાયાબિટીસ છે, પણ રાઈટ. એમને છે ને છેલ્લા થોડા વખતથી એલ્બો ઘણું દુખતું હોય છે, કોણીમાં ઓકે. સતત દુખાવો રહે છે, તો એનું શું કારણ રાઈટ, હોઈ રાઈટ, શકે રાઈટ. છે? એલ્બો એટલે કોણીમાં એમને અહીંયા વધારે દુખાવો હોય છે. હા જી હા હા. તમે બતાવી શકો છો ક્યાં? ના, હમણાં એ હા, બાજુમાં નથી એટલે બતાવી નહીં શકું, પણ તમે કહો છો એ જ જગ્યાએ છે. ઓકે. હા, સો એ ટેનિસ એલ્બો પણ હોઈ શકે છે. ત્યાં બરફનું શેક તમે ચાલુ કરી શકો છો. બરફનું શેકથી પણ એમનું અગર સેન્સેશન્સ નોર્મલ હોય, કેમ કે ડાયાબિટીસમાં સેન્સેશન્સ અફેક્ટેડ હોય છે. તો હા અગર સેન્સેશન્સ અફેક્ટેડ ન હોય, એટલે એમને ગરમ અને ઠંડુ બરોબર સમજાતું હોય, તો તમે ત્યાં હા, બરફનું શેક બેસિકલી ચાલુ કરો. બહુ, એટલે એનાથી પણ બહુ ફરક પડે પેનમાં. એટલે કેટલી વખત લઈ શકાય?
3 વખત દિવસમાં બરફનું શેક કરી શકો છો. 5 થી 10 મિનિટ જ 10 થી 15 મિનિટ, 15 મિનિટથી વધારે બરફનું શેક પણ નહીં કરવાનું. કેમ કે અચ્છા. આઈસ બર્ન્સ જેવી રીતે આપણને હોટ બર્ન્સ થાય એટલે ગરમથી ચટકું લાગે એવી રીતે આઈસ બર્ન્સ હા, પણ હા. થઈ શકે છે. અચ્છા, ઓકે. હમ. અને હજી એક ક્વેશ્ચન છે. અમારા બાજુમાં એક આંટી છે ને, એમની એજ 73 યર્સની છે. ઓકે. અને એ આંટી જ્યારે સીધા સૂએ છે ને, તો એમને કમરમાં નસ ખેંચાય છે. પગ લાંબા ઓકે. કરીને જ્યારે સીધા સૂઈએ ને આપણે ચટ્ટા એકદમ સીધા, એ સમયમાં એમની કમરની નસ ખેંચાય છે. ઓકે. ને હાડકો ખેંચાતું હોય ને એવું ફીલ થાય છે. તો એનું શું કરી શકાય? એમની ક્યાંક તો નસ દબાતી હશે, તો એના માટે પણ સ્પેશિયલ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ જ છે. હા, હા. પાયરીફોર્મિસ મસલ કહેવાય, ત્યાં નસ દબાતી હોય હા, મોસ્ટલી, હા. જેમ તમે ડિસ્ક્રાઇબ કર્યું છે. તો એ હા. પણ ક્લિનિકલી એમને એ બેટર છે કે કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ આઈ મીન એમની પાસે જશે ને તો હા. ત્યાંથી એટલે સ્પેસિફિક એક્સરસાઇઝીસ જ હોય, એમ ઇન જનરલ નથી હોતી એટલા માટે. અચ્છા, અચ્છા. અને Yes. હજી એક જરા ક્વેશ્ચન હતો કે હમ. મારી સિસ્ટર છે, એની એજ નિયર 35 કે 36 જ છે ખાલી. પણ એ Okay. જ્યારે પણ આમ ઉઠબેસ કરે કે આપણે કહીએ ને વંદના આપે ને મારા બધે, હા. તો એ સમયે એમના ખમાસણાને આપતી વખતે હાડકામાંથી અવાજ આવે છે. કદાચ જોઈન્ટ્સમાંથી હોઈ શકે. તો હા, સો હાડકામાંથી અવાજ આવવો ઇઝ હા, જોઈન્ટ્સમાંથી જ અવાજ આવે છે. તો એમના હા. સાઈડના મસલ્સ સ્ટ્રોંગ નથી કે જે હાડકાને પ્રોપર પોઝિશનમાં પકડી રાખે. હા, હા. તો એમને સ્ટ્રેન્થનિંગની બહુ જ જરૂરત છે. નીમાં પણ અવાજ ક્યારે આવે, લાઈક આ હા. મુવમેન્ટ આપણી થાય તો ક્યારેક ક્યારેક અવાજ આવે છે. કેમ કે સાઈડના મસલ્સ એટલા સ્ટ્રોંગ નથી આપણા કે એ બરોબર પકડી રાખે. તો જસ્ટ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ, જે મેં સ્ટ્રેચિંગ કહી તો સ્ટ્રેચિંગ નહીં, એમને હા. સ્ટ્રેન્થનિંગ ગ્રુપ ઓફ એક્સરસાઇઝીસ અલગ હોય, એ હા. એક્સરસાઇઝીસ એમને જોઈશે. તો આ એક્સરસાઇઝ અમે હમણાં તો લોકડાઉન છે તો ક્યાંથી જાણી શકીએ? ગૂગલ પરથી કે પછી? ના, બેટર છે કોઈ ડોક્ટરને, બધા ડોક્ટર્સ ઇવન વિડીયો કન્સલ્ટેશન ફોન પર પણ અવેલેબલ છે. હા, તો હા. હા, તો એમને કોન્ટેક્ટ કરીને જ કરવું એ બેટર છે. ગૂગલ અને એના પર તો ઘણી બધી એક્સરસાઇઝીસ હોય છે. વિચ ઇઝ સેમ નોટ પ્રોબ્લેમ છે ગુડ. ને અમારી બાજુમાં એક મારા સાહેબ પણ છે, એમને પણ થાય છે. એમની પણ એજ હા, આટલી જ છે, પણ 35. તમારી તો તમારા અહીંયા છે હિસાબે ને એ પ્રોબ્લેમ કચ્છમાં છે. સેમ. એક જ મિનિટ. તમારા હિસાબે એ પ્રોબ્લેમ સેમ હોઈ શકે, પણ અમારા માટે હા. હરેક પેશન્ટ ડિફરન્ટ છે. એમનું પેનનું હા, રીઝન હા. અલગ છે, એમનું પેન અલગ છે. તો કોઈ પણ બરાબર છે. પેશન્ટ સેમ ન હોય. ઓકે. તો જે મારા સાહેબ છે ને, તો એમને હું જરા તમને વિડીયો કોલ ઉપર પછી ક્યારેક કરું ફોન, તો તમે જરા હા, કન્સલ્ટ હા, કરી હા, શકશો આવી રીતે? નક્કી. હા, નક્કી. હા, નક્કી. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને આપણે ઓકે. આજે તમે કીધું ને મનનો ઉપયોગ કરવાનો, તો કામરીનો ઉપયોગ તો એ રીતે કરી શકે. શું તમારું અવાજ કટ થયું? પાછું બોલો. તમે હમણાં કીધું ને ખાવાની વસ્તુમાં કે મનનો ઉપયોગ કરવો જોઈએ, કેમ સારું હોય છે. તો એ કેવી રીતે વાપરવાનું? શેનો ઉપયોગ? મરી, બ્લેક હા, પેપર. મરી. હા, તો બધામાં તમે મરીનો વપરાશ આપણે મિક્સમાં કચુંબર હોય કે એમાં મરી નાખવાનું સ્ટાર્ટ કરવાનું. બધા ખાવામાં મિક્સ કરીને મરીનો ઉપયોગ વધારવાનો. અચ્છા, ઓકે. થેન્ક યુ વેરી મચ. યા, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અરુણાબેન. જય જિનેન્દ્ર. જય મને છે જિનેન્દ્ર. ને મને છે ને 1 વર્ષ પહેલા સ્પોન્ડિલાઇસિસની તકલીફ થઈ ગઈ હતી. ઓકે. સ્પોન્ડિલાઇસિસ સાથે ફ્રોઝન શોલ્ડર અને સાયટિકા બી પકડાયું હતું. ઓકે. તો સ્પોન્ડિલાઇસિસ નું હવે સારું છે, 10% જેવું હશે. સાયટિકા ક્યારેક ક્યારેક પાછું પકડાય છે. પણ ફ્રોઝન શોલ્ડર ના હિસાબે મેં ફિઝિયો કર્યું તો આમ સારું છે, પણ આમ બગલની ત્યાં છે ને મને દુખે. તો એ શેના કારણે બગલમાં દુખે છે? તમને ડાયાબિટીસ છે? ના, થાઇરોઇડ છે, થાઇરોઇડ. ઓકે, થાઇરોઇડ ઇઝ ઓકે. પણ ના, એમાં જેવી રીતે કે બગલને ત્યાં દુખે તો એ પેક્ટોરલ મસલ્સ હોય ને એમનું સ્ટ્રેચિંગ જોઈએ. આપણા હા, કેમ કે અગર જો હું બતાવું તમને, તો આર પોઝિશન ઇઝ ઓલવેઝ લાઈક ધીસ. આપણે આમ જ બેઠા હોઈએ છીએ, આપણા શોલ્ડર્સ પણ રાઉન્ડેડ થઈ જાય. તો યુ હેવ ટુ બી સ્ટ્રેટ, અને આ પેક્ટોરલ મસલ્સ નું સ્ટ્રેચિંગ જોઈએ એમાં. તો એ બગલનું દુખાવું એમાં સોલ્વ થઈ શકે છે.
એટલે હમણાં તો ઓનલાઈન એક્સરસાઇઝ ચાલુ જ છે પણ દુખાવો નથી મળતો કોને ખબર આમ સોજા જેવું લાગે આમ જોઈએ ને તો આમાં પણ ચરબી કેમ હોય આપડી એવું લાગે આમ તો એ જોઈને આમ અચ્છા હા જોઈને જ અમે કહી શકીએ છીએ અચ્છા અને બીજું કે આપણે બેઠા હોઈએ અને પછી હું નીચે નથી બેસી શકતી તો ખુરશી પર બેઠા હોઈએ કે સોફા પર બેઠા હોય ને પછી ઉઠીએ ને આમ અકળાઈ જાય છે ઘૂંટણમાં ને ઘૂંટણ સ્ટીફ થઈ જાય એનું શું કારણ હા સો એ તમને ઘૂંટણ સ્ટીફ થવાનું તમારી એજ શું કીધી તમે 59 હા સો ઘૂંટણમાં મે બી થોડું ઘસારું ચાલુ થઈ ગયું હશે સો એ સ્ટીફનેસ અને એ બધી કમ્પ્લેન એની જ છે તો એના માટે ઘૂંટણની બહુ સારી કસરત એટલે એના સાઈડમાં સિમ્ટમ્સ ઓછા કરવા જે આ સ્ટીફનેસ ને છે એ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ આજુબાજુના મસલ બહુ ટાઈટ થઈ ગયા હોય ને તો એનાથી પણ